નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 51મા બાળમેળાના છેલ્લા દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સયાજીબાગ એક્વેરિયમ પાસેના મેદાનમાં 51મો બાળમેળો તારીખ 26, 27, 28 જાન્યુઆરીના જાહેર જનતા માટે સવારે 8 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 71મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। 1953ના વર્ષમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી હતી। બાળમેળાનું સમગ્ર સંચાલન લોકશાહી ઢબે બાળકો થકી, બાળકો વડે, બાળકો માટે બાળકો દ્વારા યોજાતો બાળમેળો સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ છે। બાળકો દ્વારા સંચાલિત બાળમેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વિશિષ્ટ નજરાણું છે। બાળમેળો એ સર્જનની પાંખે ચડીને કરાતી આનંદની યાત્રા છે। ગિરજુભાઈ બધેકાના સ્વપ્નોને સાકાર કરવા તથા બાળકોમાં રહેલી સુપૃષ્ટ શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે સયાજીબાગ અર્પણ કર્યો હતો। ત્યારથી જ સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે। તેથી જ તેનું નામાભિધાન સયાજી કાર્નિવલ કરવામાં આવેલ છે। આ વર્ષે બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન વિભાગ, કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનાર બાળમેળાનું વિશિષ્ટ નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી, કેબીસી અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા। ત્યારે આજે છેલ્લા દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। નમસ્કાર, મારું નામ ડાંગર ભૂમિ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ભારતી પ્રાથમિક શાળા છે। મારો પ્રોજેક્ટ સંકલિત ખેતી છે। આજના આધુનિક યુગમાં વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે। 2023ના આંકડા પ્રમાણે જોઈએ તો ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે। ત્યારે ખોરાક અને રહેઠાણની જરૂરિયાત વધતી જાય છે અને ખેતી લાયક જમીન ઘટતી જાય છે। તો આટલી બધી વસ્તીને પહોંચી વળવા માટે ઓછી જમીન કે જમીન વગર વધુ ખેતી એ જ માત્ર ઉપાય બચે છે। તો ખોરાક અને આર્થિક રીતે સમૃદ્ધ થવા માટેનો આ મારો પ્રોજેક્ટ છે, જેનું નામ છે સંકલિત ખેતી। આ એક મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે, જેનો હેતુ ટેકનોલોજીની મદદથી ઓછી જમીનમાં વધુને વધુ ઉત્પાદન મેળવવાનો છે। અહીં ડાંગરનું ખેતર છે, તેની ફરતે નહેર બનાવવામાં આવી છે। તે નહેરમાં માછલી પણ ઉમેરવામાં આવી છે। જે માછલી ડાંગરના ખેતરની અંદર જઈ જીવજંતુ ખાશે એટલે પાક સારો થશે, એનું વેચાણ કરવામાં આવશે। જમીન સૂકી થતાની સાથે માછલી પાછી બહાર આવી જશે, એ મોટી થઈ ગઈ છે એટલે એનું પણ વેચાણ કરવામાં આવશે। ડાંગરના ખેતરની સાથે લીલનો પણ ઉછેર કરવામાં આવશે। લીલ જે કે નોસ્ટ્રક અને ઓસિલેટર વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું વધુ પ્રમાણમાં સ્થાપન કરશે અને લેવામાં આવનાર પાક અને વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી બનશે। પછી હાઇડ્રોપોનિક્સ આધારિત એક વ્હીલ્સ છે, જે આખા દિવસમાં 3 થી 4 વખત ફરે છે। તેની નીચે હોલ કર્યા હોય છે, તે પાણીને ટચ થાય એટલે તેને જોઈતું એટલું એને પાણી મળી રહે છે। તે પાણી આધારિત ખેતી છે। જમીનમાં જેટલા પોષક તત્વો હોય છે તેને પાણીમાં જ મળી રહે છે। 3 દિવસ બાળમેળો ચાલ્યો, તો આજે પ્રોત્સાહન કઈ રીતે મળ્યું છે? આજે તમે તમારા પ્રોજેક્ટ માટે લોકો કઈ રીતે તમને? ઘણા લોકો આવે છે, સારું લાગે છે અમને સમજાવતા।